લાઠી શહેરમાં મામલતદાર કચેરીએ આજે લાઠી અને ગરડાના ગ્રાસદાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત સહિત ભારતની અંદર આજે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો વિશે વાણી વિલાસ કર્યો છે, જેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે લાઠી અને ગરડાના ક્ષત્રિય સમાજે તેમના લોકો દ્વારા આજે લાઠી મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેની અંદર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં લાઠી અને ગરડાના ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના આ શબ્દોને તેમણે જણાવ્યું હતું કે રૂપાલા માફીને લાયક નથી, ભાજપ ઉમેદવાર ફેરવે તેવી માંગ કરી હતી। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ છે તે ભાજપની સામે રહેશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું। આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં લાઠી અને ગરડાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે કે શ્રી ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। જય માતાજી। લાઠી ગિરાસદાર ક્ષત્રિય સમાજ વતી આજરોજ મેં મામલતદાર સાહેબશ્રીને જે રૂપાલા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી સમાજ વિરુદ્ધ, એ સમાજની જે અભદ્ર ટિપ્પણી ઉપર અમે એમની જે અમારી સમાજ વતી જે માંગ છે કે એમની જે ટિકિટ રદ કરવા, એ બાબત મેં આજે આવેદનપત્ર અહીંયા મામલતદાર કચેરી આપવા આવ્યા છીએ। તો સમગ્ર સમાજ વતી એક જ નારો છે કે આ અભદ્ર ટિપ્પણી છે એને ભવિષ્યમાં પણ આવી કોઈ બાબતમાં સમાજ વિશે કે કોઈ પણ સમાજ વિશે આવું પ્રકારનું છે એ અહિત વાક્ય ન બોલાય, એ મને સૌને માંગી।